આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। આખા દેશમાં અને ગુજરાત રાજ્યના દરેક વિસ્તારમાં તેમજ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે 40 રૂપિયાથી 44 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી ખાંડનો છૂટક ભાવ હાલ 66 રૂપિયાથી વધીને કેટલાક સ્થળોએ 70 રૂપિયાથી 71 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાનો વેપારીઓનો દાવો છે। તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે ખાંડના ભાવ વધતા તેની સીધી અસર મીઠાઈ સહિતની ચીજવસ્તુઓના ભાવ પર પડી શકે છે, જેના કારણે મધ્યમ અને ગરીબ પરિવારોનું બજેટ ખોરવાવાની ચિંતા વધી છે। દેશમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિના કારણે શેરડીના ઉપયોગ અને ખાંડના ઉત્પાદન વચ્ચેનું સંતુલન ચર્ચાનો વિષય બન્યું છે। બીજી તરફ વૈશ્વિક બજારમાં ઈંધણ અને ખાંડના ભાવમાં થતા ફેરફારોની પણ સ્થાનિક બજાર પર અસર જોવા મળે છે। ધોરાજીના બજારમાં હાલ છૂટક ખાંડનો ભાવ 66 રૂપિયાથી વધીને કેટલાક વેપારીઓ પાસે 70 રૂપિયાથી 71 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે। ખાંડના ભાવમાં વધારાની અસર મીઠાઈ, બેકરી સહિત ખાંડ આધારિત અન્ય ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે। તહેવારો પર અસર। રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક છે ત્યારે ખાંડ અને મીઠાઈના ભાવમાં વધારો થાય તો સામાન્ય પરિવારોના તહેવારી બજેટ પર વધારાનો બોજ પડી શકે છે। ભાવ વધુ વધવાની ચિંતા। ખાંડના ભાવમાં સતત વધારો ચાલુ રહે તો આગામી દિવસોમાં ભાવ વધુ વધવાની શક્યતા અંગે વેપારીઓ અને ગ્રાહકોમાં ચર્ચા જોવા મળી રહી છે। જો કે 100 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સુધી પહોંચવાના દાવાને હાલ આગાહી તરીકે જ જોવો યોગ્ય રહેશે। જનતાની માંગ। વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય વર્ગને રાહત મળે તે માટે સરકાર ખાંડના ભાવ પર નજર રાખે, બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવે અને ભાવ નિયંત્રણ માટે જરૂરી પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે। બાઇટ દિનેશભાઈ વોરા, કોંગ્રેસ આગેવાન, ધોરાજી। બાઇટ સલીમભાઈ, કરિયાણા દુકાન માલિક, ધોરાજી। બાઇટ નરેશભાઈ સંભવાણી, કરિયાણા દુકાન માલિક, ધોરાજી। રિપોર્ટ અલ્પેશ ત્રિવેદી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રોલ તમારું નામ? નરેશભાઈ સંભવાણી, ખોડિયાર જનરલ સ્ટોર, ધોરાજી। આ જે દિવસે ને દિવસે ખાંડમાં ભાવ વધારો થાય છે, શું કહેશો આને લઈને? ઇથોનોલની હિસાબે કે છે, ઇથોનોલમાં વપરાય છે, ઉપયોગ થાય છે, પેટ્રોલમાં ઇથોનોલ આવે છે એને એમાં ભાવ વધારો થાય છે એની હિસાબે। પહેલાં કેટલો હતો અને દિવસે ને દિવસે કેટલો વધારો થયો, અત્યારે કેટલો છે? પહેલાં 44 થી 45 રૂપિયા હતો, એ અત્યારે 65-66 રૂપિયા ભાવ થઈ ગયેલા છે। દિવસે રોજના 2 થી 3 રૂપિયા વધારો આવે છે। 20 દિવસની અંદર 20 રૂપિયાનો વધારો આવ્યો છે। આમ જનતાને લોકોને પરવડે એવું ખરું? આ બહુ ના, ન પરવડે અત્યારે રોજનું લેખાવાળા ન પરવડે। ભાવ વધવાનું મુખ્ય કારણ શું આવે છે અત્યારે? પેટ્રોલમાં કે ઇથોનોલ વપરાશ થાય છે એની હિસાબે ખાંડ એમાં ઉપયોગ થાય છે ઇથોનોલમાં। હજી વધારે ભાવ વધવાની શક્યતા ખરી? હજી એમ કે છે 100 રૂપિયા કિલોના થઈ જશે। તમારું નામ? મારું નામ સલીમભાઈ। સલીમભાઈ, આ જે ખાંડમાં અને વધારો થયો છે એનું કારણ શું છે ને કેટલા દિવસમાં કેટલા વધારા થયા? જૂનો ભાવ શું હતો? 44 રૂપિયાથી ચાલુ થયો છે વધારો અને અત્યારે 70 રૂપિયા જેવું હમરાય છે, કેમ કે હમણાં મેં લીધી નથી, છેલ્લી લીધી હતી 50માં, એ પછી વેચાણ ખાંડનું ઘટી ગયું છે। ટૂંકામાં ઓછો વેપાર થતો જાય ને એમ લાગે કે ભાવ ઘટશે બધાને એમ હોય છે, કેમ કે દર વર્ષે 200-500-300 રૂપિયા વધે એ પછી રિકવરી આવે, સરકાર છૂટ આપી છે ખાંડની કે ભાઈ આ રીતનો ખાંડનો કોટો મોટો જાહેર કરી દે છે। આજકાલ કોટો જાહેર ઓછો કર્યો, બધું ભેગું થયું ને આ પેટ્રોલનું રામાયણ કેતું નહીં હાલે છે કે આ ખાંડ પેટ્રોલમાં જે નાખે છે એ રીતનું બધું વધતું જાય છે, એને કારણે ભાવ તો છેલ્લા અઠવાડિયામાં તો 2000 રૂપિયા જેવો વધી ગયો અઠવાડિયાની માલિક કરો। બીજી કઈ વસ્તુમાં ભાવ વધ્યા છે? બીજી ગોળમાં બહુ ભાવ વધ્યો, ગોળમાં
ગોળનો ભાવ 5200 હતા, અત્યારે 6200 રૂપિયા થઈ ગયા. એટલે 52 રૂપિયા હતા એ 6200 થઈ ગયા. પેલા ડબલા આવે કિલો વાળા એ 5800 અત્યારે 7800 થઈ ગયા. ટૂંકા બધામાં ભાવ બહુ વધારો આવે. દાણા રાખતા મીઠા દાણા બને, ઓલા દાણા બને, એમાં બધે 15-20 રૂપિયા કિલો વધારો નાખી દીધો. આજે તો જે ભાવ કહેતા હોય આની મોનું લઈ આવ્યો ને તે 75 હતા, એના 75-80 કહેતા હતા, 8-70 હતા. એ વધીને અત્યારે 80 રૂપિયા કહેતા હતા. આજમાં હું ભાવ કહેતા હોય કાંઈ નક્કી નથી. ખાંડમાં સાકરમાં આવી રીતે વધારો આવ્યો. સાકર 5100-6400 રૂપિયા હતા. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે બની ત્યારે લોકોએ મોઢા મીઠા કરાવી અને સરકારને વધાવી હતી. આ એ જ સરકારે લોકોના તહેવારો ટાણે લોકોની મીઠાશ બગાડી નાખી છે. ખાંડના ભાવોની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ઉછાળો આવ્યો છે. તહેવારોની સિઝનમાં લોકોને મીઠાઈ બનાવવામાં તેમજ અન્ય સામગ્રી બનાવવામાં ખાંડની ખૂબ જ જરૂરિયાત પડતી હોય ત્યારે આ સરકારે એક તરફથી પેટ્રોલના ભાવ ઘટાડવા માટે ઇથોનોલ બનાવવાની શરૂઆત કરી અને પેટ્રોલના ભાવ તો ઠેરના ઠેર રહ્યા, પરંતુ બીજી તરફ ખાંડના ભાવ આસમાને પહોંચી ગયા છે અને લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. હાલ દિવસે ને દિવસે થોડાક સમયમાં ઘણો વધારો થયો. અત્યારે શું ભાવ હતો, જૂનો ભાવ શું હતો? આશરે 40 થી 45 રૂપિયામાં મળતી ખાંડ આજે 72 રૂપિયા સુધીના ભાવો થઈ રહ્યા છે અને વેપારીઓ એવું કહી રહ્યા છે કે આ ખાંડ 100 રૂપિયા સુધી પહોંચશે. જો 100 રૂપિયા એ પહોંચે તો દિવાળીએ લોકોની દિવાળી પણ આ સરકાર બગાડી નાખશે. શું તમારી માંગણી? અમારી માંગણી છે કે લોકોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાંડ મળી રહે એનો જથ્થો ઉપલબ્ધ કરાવે અને જે ખાંડના ભાવ વધી રહ્યા છે એને કંટ્રોલ કરવામાં આવે.